जय गौ माता मित्रों। चलो आज हम वीडियो बनाने जा रहे हो। वीडियो गुजराती में रहेगा क्योंकि थोड़े बहुत दोस्तों की डिमांड थी कि आप गुजराती में वीडियो डालिए। तो આપણો वीडियो આગલો એના ઉપર હતો કે આ ગાયને બચ્ચું મિસ થઈ ગયું અને બહુ સારી એવી વાછડી હતી અને આપણા ભદ્રની જ હતી, એકદમ સફેદ। હું તમને બતાવું, આ જે સફેદ વાછડી દેખાય ને સેમ એના જેવી જ હતી, કેમ કે એના બચ્ચા જે આવે છે એ લગભગ એક સરખા જ આવે છે। જેટલા કલર ઉપર આવે છે ને બધા જ એક સરખા ઉપર આવે છે। તો પ્રશ્ન શું બન્યો હોય બચ્ચું મિસ થઈ જવાનું? હવે ડૉક્ટરી ભલામણ પ્રમાણે અને આપણા અનુભવ પ્રમાણે આ ગાય છે આપણે એમનેમ ડ્રાય અહીંયા આવીને આપણે ફેરી હતી એટલે પાકળ હતી અને એને ત્યાં 1-1.5 વર્ષ જેવું, યાણા પછી દોઢ 2 વર્ષ જેવું લગભગ 4-5 વખત બીજદાન કરાવેલું હશે, વધારે કરાવ્યું તો ના ન કહેવાય, અને દવા પણ છોડાવેલી। અને આપણે જ્યારે લઈ આવ્યા ત્યારે એની પહેલાં જ એને દવા છોડાવેલી હતી એવું આપણે કીધેલું હતું। તો પ્રશ્ન શું બન્યો હોય છે? દવા છોડાવી તેમ છતાં પણ હવે આપણે એક વસ્તુ એમાં એ નોટિસ કરતા ભૂલી ગયા કે આવી અને એ પછી, કેમ કે વાળે ઘડીએ રિપીટ થતી હતી એટલે આપણે એમ હતું કે 2-3 વખત રિપીટ થશે, ખૂટથી ભરશે, એટલે આપણે બહુ એલું ફોકસ ન કીધું કે એક વખત થઈ જવા દઈ અને એ પછી એવું લાગશે તો પછી પાછું આપણે કોથળી સાફ કરવા માટેની આખી પ્રોસેસ કરશું। પણ ગાય નેચરલી રીતે નંદીથી ફરી એટલે એને ગાભ એક્સેપ્ટ કરી લીધો। એમાં સર્જાયું એવું કે અંદર જે બીજદાન દ્વારા જે કરવામાં આવ્યું હોય એનાથી ક્યાંય પણ નેચરલી રીતે નહીં, પણ જે એમ કહી કે બીજદાન કરવામાં આવ્યું હોય ત્યારે ગન આડાવડી અડે તો એનો નોર્મલી સોજો પણ આવે, ઇન્ફેક્શન પણ થાય। આવી બધી વસ્તુ ડૉક્ટરની મળતી માહિતી પ્રમાણે આપણે ટૂંકમાં જાણવા મળેલું કે ભાઈ આવી રીતે આમ થઈ શકે। અને થોડું ઘણું પણ ઇન્ફેક્શન હોય ને, થોડું ઘણું પણ ઇન્ફેક્શન હોય, આપણે જ્યારે નેચરલી જ્યારે ફેરવ્યું હોય ત્યારે એને 2-3 વખત બીજદાન કરે તો એક વખત કોથળી તો એની સાફ કરવી જ પડે। કોથળી વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય અને એ પછી નેચરલી ફરે પછી 99.99% વાંધો નથી આવતો। પણ આપણે એ વસ્તુ ન ટૂંકમાં કે એકાદી વખત રિપીટ થશે જ આપને એમ હતું, કેમ કે 1.5 વર્ષ ત્યાં એમને ડ્રાય હતી અને ખૂબ તાજી થઈ ગયેલી હતી અને વાડી ઘડીએ બીજદાનથી રિપીટ થતી હતી એટલે એમાં ક્યારેક ગાભરીએ કંઈ નક્કી ન કહેવાય। અને અત્યારે જે ટૂંકમાં આપને એવું હતું કે ગરમીના હિસાબે તો ડૉક્ટરની ભલામણ પ્રમાણે એમ કીધું કે 74 વર્ષના તડકા એવા હોય ને ત્યારે કોઈ વસ્તુ ન થતી હોય ગાયને, તો આ ગાયને અત્યારની ગરમી સામાન્ય ગરમી લાગે નહીં, પણ બાય ચાન્સ અંદર થોડું ઘણું પણ ઇન્ફેક્શન રહી ગયું હોય ને તો એના કારણે આ બધી વસ્તુ થાય। એટલે આ બધી જે વસ્તુ જે ઘટનાક્રમ થયો ને એ આ કારણે થઈને ઘટનાક્રમ થયો છે એવું મારા અનુભવ પ્રમાણે હું કહું છું। અને વધારે પડતા આ જ પ્રોબ્લેમ હોય આમાં કે એમાં ઇન્ફેક્શન થવાના કારણે થઈને જ બચ્ચું પછી અમુક ટાઈમ થાય, આ તો હજી બહુ લેટ થયું, નકર 5મે-6ઠે મહિને છે ને મૂકી દે બચ્ચું મિસ થઈ જાય। અને આની પહેલાં પણ એક આપણે બનાવ બન્યો હતો લગભગ 4 વર્ષ પહેલાં। એટલે જ્યારે ટૂંકમાં નવી ગાય હોય, વ્યાણેલી હોય તો વાત આખી અલગ છે, પણ જ્યારે આપણે એમને લઈ આવ્યા નવી ગાય, કોઈ પણ પાકળ ગાય હોય નવી ગાય લઈ આવ્યા, દોવા નથી દેતી, ગાભણ નથી કાંઈ, તો જ્યારે પહેલી વખત આપણે ત્યાં આવે ને પહેલી વખત હીટમાં આવે એ પછી આપણે એની કોથળી સાફ કરાવવાનો આગ્રહ રાખવાનો, જેથી કરીને પછી ગાભરીએ તો એમાં કંઈ કોઈ જાતની તકલીફ ન થાય ને આ પરિસ્થિતિ સર્જાય નહીં। કેમ કે આ ગા પોતે કિંમતી છે પણ આના કરતાં એનું બચ્ચું કિંમતી હતું। એકદમ સફેદ કલરની વાછડી હતી અને આ ઢોલીનો ઉર્ફે ગરેડિયો એની ડાયરેક્ટ છે ઓળખી, એટલે બહુ સારી ટૂંકમાં લાઈનમાંથી છે। અને આના કારણે થઈ અને ગા આજે 3-4 દિવસ ત્યાં ખાવાનું બંધ કરી દીધું છે। ધીમે ધીમે હવે પાછી કન્ટિન્યુ થતાં બહુ વાર લાગશે,
તમારો શું અનુભવ છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી કરીને કાંઈક આમાં મદદરૂપ થાય અને શું આમાં મિસ થઈ જવાના કારણો તમારા મત પ્રમાણે શું હોઈ શકે એ મને પણ જાણવા મળે. અને વહેલી તકે ખાય એના માટે થઈને શું કરવું, અત્યારે આપણે ભૂખની ને એ બધી ટ્રીટમેન્ટ ચાલુ છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.